AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। આજના સમયમાં જ્યાં લોકો પોતાની વ્યસ્ત જિંદગીમાં મશગુલ છે, ત્યાં બનાસકાંઠાના પાલનપુર તાલુકાના કાણોદર ગામના બે યુવાનોએ માનવ સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। સામાન્ય પરિવારમાંથી આવતા આ યુવાનોએ નિસહાય, નિરાધાર, દિવ્યાંગ અને વૃદ્ધ લોકો માટે દિવ્યાંગોનો મારો નામની સેવા પહેલ શરૂ કરી છે, જ્યાં માત્ર આશ્રય જ નહીં પરંતુ પ્રેમ, સહયોગ અને માનવતાની લાગણી સાથે સેવા આપવામાં આવી રહી છે। બનાસકાંઠાના કાણોદર ગામે પરમાર જિગ્નેશ કુમાર અને જીતુભાઈ સોલંકી દ્વારા શરૂ કરાયેલ દિવ્યાંગોનો માળો આજે અનેક નિસહાય લોકો માટે આશાનું કેન્દ્ર બન્યો છે। બંને યુવાનો સવાર અને સાંજ ઘરે ઘરે જઈને નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોને મફત ટિફિન પહોંચાડે છે અને તેમની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખે છે। આ સેવા કાર્ય પાછળનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગ અને વૃદ્ધ લોકોને રહેવાની તેમજ ભોજનની સુવિધા પૂરી પાડવાનો છે, જેથી તેઓ સન્માનભર્યું જીવન જીવી શકે। સેવા, સહયોગ અને સ્નેહના સંકલ્પ સાથે શરૂ થયેલી આ પહેલ સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે। સ્થાનિક લોકો પણ આ કાર્યને બિરદાવી રહ્યા છે અને વધુમાં વધુ દાતાઓ આ સેવા યજ્ઞમાં જોડાય તો દિવ્યાંગોનો માળો ભવિષ્યમાં એક વિશાળ વટવૃક્ષ બની વધુ જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચાડી શકે તેવી આશા વ્યક્ત થઈ રહી છે। માનવતા અને સેવાભાવનું આ ઉદાહરણ બતાવે છે કે સમાજમાં પરિવર્તન લાવવા માટે મોટા સાધનો નહીં પરંતુ મોટું હૃદય જરૂરી છે। કાણોદરના આ બે યુવાનોની પહેલ અનેક લોકો માટે પ્રેરણા બની રહી છે। નામ શું? બરાબર। તમારે કમાવાળું ઘરમાં કોઈ નથી? બરાબર। તો આ તમને આજે અમે દિવ્યાંગના માળા તરફથી ટિફિન આપ્યું છે અને સાંજે રોજ અમે તમને ટિફિન આપતા રહીશું અને થોડા સમય પછી બપોરનું આયોજન થશે એટલે બપોરે પણ આપીશું। બરાબર। તમને ટિફિનના અંદર સરસ મજાની કઢી, ખીચડી, રોટલી અને શીરો આપેલ છે। તો અમે જે કાર્ય કરવા માગીએ છીએ તો તમારા આશીર્વાદ જોઈએ છે। બરાબર? આશીર્વાદ મળી જાય ને? જય માતાજી। એક બસ્સુ ગામના પહેલાં સ્વસ્થ વ્યક્તિ હતા પણ અચાનક પેરાલિસિસ થયું। એમનું નામ બાબુભાઈ ઉગરાભાઈ પરમાર છે। તો એમની સ્થિતિ તમે જોઈ શકો છો કે પેરાલિસિસ થવાથી આખું જે શરીરમાં લખવા લાગેલ છે। એમની નાની તમે જુઓ સામે જોઈ શકો છો, નાની 4 દીકરીઓ છે। 3 દીકરીઓ છે। એક અભ્યાસ પણ કરે છે પણ એમના ઘરની પરિસ્થિતિ બહુ વિકટ પરિસ્થિતિ છે એટલે એમનું જમવાનું બહુ તકલીફ જેવું લાગી રહ્યું છે। તો આપણે એમને મદદરૂપ બનવાનું હોય। અમારો એક ધ્યેય એવો કે આ લોકો સુધી આપણું અનાજ, જમવાનું અને બધી વસ્તુની એમને સરળતાથી મળી રહે। બરાબર? એવું બધા લોકોને સાથ સહકાર આપવાનો હો। તો બાબુભાઈ બે પ્રશ્નો હું પૂછીશ। બાબુભાઈ, તમે બોલી શકશો ને? તમને કેટલા વર્ષથી પેરાલિસિસ છે? 4 વર્ષથી। બરાબર ને? બરાબર। જમવા રહેવાનું બધું કોણ પૂરું પાડે? કોઈ ના કરે એવું છે? બરાબર। તો આવી જ રીતે આપણા જોડે ઘણા બધા લોકો, દર્દીઓ આવી રીતે તમે જુઓ તો ઘણી બધી પીડાના અંદર સહન કરતા હોય અને આખો દિવસ એમને તો પાછી એવી તકલીફ કે એમને ઊભું નહીં થવાનું। બરાબર? તો બહુ તકલીફ છે। ભગવાન એમને સ્વસ્થ બનાવી દે। અને એમાં પણ એક મોટી તકલીફ જોઈએ તો એમના પત્ની દેવીબેન બાબુભાઈ પરમાર એ પણ ઓફ થઈ ગયા છે અને શું કરે તું અત્યારે? ધોરણ 11માં અભ્યાસ કરી રહી છે। તો હવે તમને ખબર હોય કે અત્યારે ભણવાનો ખર્ચો બધો ક્યાંથી પૂરો પાડવો? કારણ કે તમે જોઈ શકો છો કે પપ્પા આવી રીતે તકલીફમાં હોય। બરાબર? અને દીકરી દિવસે ને દિવસે મોટી થતી હોય, ભણાવવાનો ખર્ચો, સામાજિક ખર્ચો, આમાં ઘણા બધા ખર્ચાઓ આવતા હોય ને એમાંથી પાર પડવું એટલે આ સંસારના અંદર બહુ તકલીફ છે। એટલે હું દાતાઓને મારો હાથ જોડી નમ્ર વિનંતી કરું કે આવા લોકોને આપણો મદદરૂપ બનવાનું હોય એટલે ખૂબ જ સાથ સહકાર આપજો। અને દાતાઓને પણ કહું છું કે એક વખત આ ભાઈની મુલાકાત લેજો, કારણ કે આવા લોકોને આપેલું ક્યાંય જતું નથી। બ્યુરો રિપોર્ટ, AB48 ન્યૂઝ ગુજરાત।